તો આજે રાજ્યમાં બિન હથિયારધારી પીએસઆઈ ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં લેખિત પરીક્ષાનું આયોજન છે, જેમાં અમદાવાદમાં 120 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 472 જગ્યા માટે 1 લાખથી વધુ ઉમેદવારો આજે લેખિત પરીક્ષા આપશે। લેખિત પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉત્સાહ તો જુસ્સો બહુ છે। પરીક્ષા આવે, એક્ઝામ પેપર કેવું આવશે એના ઉપર બધું ડિપેન્ડ છે। 1 વર્ષ 2 વર્ષ જેવું થયું। તૈયારી તો પૂરી છે, પણ જોઈએ છીએ હવે પેપર। તૈયારી તો ઘણી બધી છે, હવે જો પેપર આવે એના ઉપર ડિપેન્ડ છે કે અમે તૈયારી કરી લેખે લાગે છે કે નહીં। ઉત્સાહ તો ખૂબ જ છે, કેમ કે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ દઉં છું આ, એટલે આશા તો છે કે આપણે આપણું 100% દઈ દઈએ, બાકી તો હવે ભગવાનના ભરોસે છે। 6 મંથથી તૈયારી કરતી હતી, પણ આમ ફૂલ ડે તૈયારી। આ મારી સેકન્ડ એક્ઝામ છે। ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે આપી હતી ત્યારે મારું એટલું બધું આપ્યું નહોતું। આ વર્ષે મેં ફૂલ મારી તૈયારી આપેલી છે પીએસઆઈ માટે, અને મારું એક સપનું છે કે જેમાં બાળપણથી જોયેલું છે કે ત્યારે મને ખબર પણ નહોતી કે પીએસઆઈ શું છે, બસ એટલી ખબર હતી કે પોલીસમાં આવે છે। હું વર્ષ દિવસથી કરું છું। આજે અમદાવાદ, સુરત અને વડોદરા ખાતે પીએસઆઈની ભરતી માટેની પરીક્ષા છે, તે લેખિત પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે। મહત્વનું છે કે અગાઉ જે શારીરિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો છે તેમની લેખિત પરીક્ષા છે તે યોજાઈ રહી છે। અમદાવાદના 120 જેટલા કેન્દ્રો ઉપર છે તે પરીક્ષા યોજાઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક નિયમો વચ્ચે છે તે પરીક્ષા યોજાઈ રહી છે। આપણી સાથે ઉમેદવારો છે તેમની સાથે વાત કરશું। શું નામ છે અને કેટલી તૈયારી કરી, કેટલા ટાઈમથી તૈયારી કરો? મારું નામ ધવલ ગઢવી છે। સાબરકાંઠા જિલ્લામાં આવું છું, વિજયનગર તાલુકો। 2 વર્ષથી તૈયારી કરીએ છીએ। આજે પેપર આપવા આવ્યા છે। શું લાગે છે, કેવો ઉત્સાહ છે, કેવી તૈયારી આપ કરીને આવે? તૈયારી તો કરી છે, ઉત્સાહ બી છે। કેટલા ટાઈમથી તૈયારી કરતા હતા? ખાસ તો શારીરિક પરીક્ષા આપ્યા બાદ હવે જયારે લેખિત પરીક્ષા છે, શું લાગે છે? તૈયારીમાં તો પહેલી જ વખત આપીએ છીએ પીએસઆઈ નું પેપર। કોન્સ્ટેબલની 2 વખત આપી છે। અમારો પહેલો અનુભવ છે। શું લાગે છે, આ વખતે પાસ કરી જશો? જોઈએ, હવે તો પેપર ઉપર આધાર છે। અન્ય જે છે તેમની સાથે વાત કરશું। કેવી તૈયારી કરો છો, કેવો ઉત્સાહ છે? 3 વર્ષથી તૈયારી કરીએ છીએ। ઉત્સાહ તો જબર છે। પેપર ઉપર ડિપેન્ડ, કેવું પેપર નીકળે તેના પર ડિપેન્ડ। કેટલા ટાઈમથી તૈયારી કરતા હતા? ખાસ તો જયારે શારીરિક પરીક્ષા આપી દીધી છે અને હવે જયારે લેખિત પરીક્ષા જ બાકી છે, શું લાગે છે? શારીરિક તો આપી દીધી, પણ 3 વર્ષથી મારી તૈયારી છે। પેપર ઉપર કેવું પેપર નીકળે તેના પર અમે જોઈએ, પછી ખબર પડે। ચોક્કસ આજે અમદાવાદ, સુરત અને વડોદરા આ 3 સેન્ટર ઉપર છે તે પીએસઆઈની પરીક્ષા માટેની જે પરીક્ષા છે, લેખિત પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે। મહત્વનું છે કે અમદાવાદ ખાતેની વાત કરવામાં આવે તો 120 જેટલા કેન્દ્રો ઉપર છે તે આ પરીક્ષા છે યોજાઈ રહી છે। ખાસ કરીને કોઈ ગેરરીતિ ના રહે તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર છે તે મોબાઈલ નેટવર્ક જામર તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણો છે તે લગાવવામાં આવ્યા છે અને કોઈ પણ અનધિકૃત વ્યક્તિઓને 100 મીટરના દાયરામાં પણ પ્રવેશ ના આપવા સહિતની કડક એસઓપી છે તે હાલ સરકાર દ્વારા છે તે જાહેર કરવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ સાથે શુભમ ભટ્ટ, વીટીવી।